કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના પ્રેક્ટિસ બુકના તમામ દાખલાઓ સોલ્વ કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે તમને મિત્રો એ બધા વિડીયોઝમાંથી ઘણું બધું શીખવા મળી શકે છે, ઘણું બધું, બરાબર છે, જે તમને તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. હવે મિત્રો, આપણે આ વિડીયોથી શરૂઆત કરવા જઈ રહ્યા છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર છે. શું છે ચેપ્ટરનું નામ? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે મિત્રો, આની જે બધી જ બેઝિક માહિતી એટલે કે બધો જ કોન્સેપ્ટ છે ને, આપણે આપણા જે આગળના વિડીયો છે જેમાં આપણે ટેક્સ્ટ બુકને સોલ્વ કરાવેલી છે એમાં તમને બધી જ માહિતી આપેલી છે કે ભાઈ દ્વિચલ કોને કહેવાય, સુરેખ કોને કહેવાય, સમીકરણ યુગ્મ કોને કહેવાય. બરાબર છે. બધી જ માહિતી તમને એ વિડીયોઝમાં આપેલી છે. તેમ છતાં થોડી બીજી બેઝિક માહિતી તમને હું આ વિડીયોમાં આપી દઉં છું, જેથી તમારે એ વિડીયો કદાચ જોવાની જરૂર નહીં પણ પડી શકે. બરાબર છે. ચાલો, સૌથી પહેલાં તમને સમજાવું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અર્થ શું થાય. તો સિમ્પલ આપણે નામને પકડીએ. સૌથી પહેલાં નામ પકડીએ આપણે કે ભાઈ ચલો દ્વિચલ એટલે કે ચલ કેટલા હશે મિત્રો? તો કે ચલ 2 હશે. ચલ કેટલા હશે આની અંદર? 2 હશે. કાં તો એક્સ અને વાય પણ હોઈ શકે, કાં તો પી અને ક્યુ પણ હોઈ શકે. બરાબર છે. કાં તો આર અને એસ પણ હોય છે. મતલબ કે સિમ્પલ બે ચલ હોય અને એનાથી સમીકરણ બનતું હોય તો એને કહેવામાં આવે દ્વિચલ સમીકરણ. પણ સમીકરણ યુગ્મ એટલે તો કે ભાઈ સમીકરણ 2 બનતા હશે. બરાબર છે ને? આમાં સમીકરણ 2 બનતા હશે અને સમીકરણની ઉપર ફરજિયાત એક જ ઘાત હશે, 2 ઘાત જોવા મળે નહીં. એટલા માટે એને સુરેખ કહેવામાં આવે. બરાબર છે. બધાને ક્લિયર થઈ ગયું હશે હવે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવામાં આવે. એટલે મિત્રો, આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલા આવશે ને એ બધા જ દાખલાઓની અંદર તમને કુલ 2 સમીકરણો ભેગા જોવા મળશે. દરેક સમીકરણમાં 2 ઘાત કે 3 ઘાત કે 4 ઘાત કે 5 ઘાત નહીં હોય, માત્ર ને માત્ર એક જ ઘાત હશે. ક્લિયર છે? ચલો, હવે આપણે શરૂઆત કરીએ છીએ થોડી બીજી બેઝિક માહિતી જેમાંથી દાખલા પૂછાતા હોય છે. હવે મિત્રો, આમાં જે આપણે સમીકરણની વાત કરી રહ્યા છે ને, તો એ સમીકરણમાં મિત્રો આપણે કેટલીક રેખાઓ સમજવાની છે. એટલે કે સમીકરણો એ મિત્રો રેખા છે ને એવું દર્શાવે છે. બરાબર છે. આપણે બોલીએ સમીકરણ, પણ એ એકચુઅલમાં એક રેખા હોય છે. તો એવી રીતે આપણે કુલ રેખાઓની 3 જોડ સમજવાના છે. રેખાઓની 3 જોડ સમજશું. સૌથી પહેલાં કરીએ આપણે રેખાની જોડ નંબર 1, જેને કહીએ છીએ આપણે સમાંતર રેખાઓ. યાદ રાખજો, કઈ રેખાઓ છે મિત્રો? તો કે ભાઈ સમાંતર રેખાઓ. ત્યાર પછી આપણે સમજવાના છે રેખા નંબર 2, જેને આપણે કહીએ છીએ એક જ બિંદુમાં છેદતી રેખા. એક જ બિંદુમાં છેદે. બરાબર છે. એક જ બિંદુમાં છેદે તેવી રેખા, અથવા તો આને બીજા નામે કહી શકાય છે પ્રેમથી અનન્ય રેખાઓ. બરાબર છે. યાદ રાખજો ખાસ. અને ત્રીજા પ્રકારની રેખા છે જેને કહેવાય છે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ, જેને આપણે સિમ્પલ બીજી ભાષામાં કહી શકીએ છીએ કે અનંત રેખાઓ. બરાબર છે. અનંત ઉકેલ એવું પણ કહી શકીએ છીએ કે અનંત ઉકેલ છે. ચલો મિત્રો, હવે આ તમને ખબર પડી ગઈ કે ભાઈ રેખાઓના કેટલા પ્રકાર પડે છે. તો કે રેખાઓના મુખ્ય પ્રકાર તમને 3 આપવામાં આવેલા છે. સમાંતર રેખાઓ, એક જ બિંદુમાં છેદે તેવી રેખાઓ અને સંપાતી રેખાઓ, જેને આપણે અનંત કહીશું. હવે મિત્રો, 3 રેખા માટે 3 અલગ અલગ તમારે શરત યાદ રાખવાની છે. શરત કહેવાય. બરાબર છે. સૂત્ર ન કહી શકાય, શરત કહી શકાય. તો કેવી શરત? તો મિત્રો, સૌથી પહેલાં સમજજો કે રેખા બંને છે એટલે બંને રેખાઓમાં સહગુણકો તો આવવાના ને. તો ચલો, એક્સનો સહગુણક છે ને એને આપણે કહીશું એ, એટલે કે એ પહેલું સમીકરણને આપણે A1, બીજાને કહીશું આપણે A2, એટલે કે A1 છેદમાં A2 અહીં પણ આવે. એવી રીતે A1 છેદમાં A2 અહીં પણ આવે. એવી રીતે A1 છેદમાં A2 અહીંયા પણ આવશે. ક્લિયર છે? પછી બીનો સહગુણક એટલે કે વાયનો સહગુણક B કહીશું આપણે, એટલે B1 છેદમાં B2 અહીં પણ આવે. સેમ વસ્તુ B1 છેદમાં B2 અને અહીંયા પણ B1 છેદમાં B. અને છેલ્લું આપણું અચળ પદ આવે એટલે અચળ પદને આપણે C કહીએ, એટલે C1 છેદમાં C2, C1 છેદમાં C2 અને ફરીથી C1 છેદમાં C2. બધાને આટલું તો ક્લિયર હવે થઈ જ ગયું હશે. બરાબર ને? ચલો, એના પછી મિત્રો તમારે શરત યાદ રાખવાની છે હવે એવી રીતે કે જો સમાંતર રેખા હોય, શું કહેશો? જો સમાંતર રેખા હોય ત્યારે પહેલા 2 આવશે સરખા, પણ છેલ્લું આવશે
અલગ, બરાબર છે. જ્યારે સમાંતર રેખા હોય તો પહેલાં બે ગુણોત્તર કેવા આવવા જોઈએ? સમાન, પણ છેલ્લું ગુણોત્તર પહેલાં બે કરતાં અલગ આવવું જોઈએ. જો એક જ બિંદુમાં છેદે એવા આપણને બે રેખાઓ આપેલી હોય તો એના માટે બહુ સિમ્પલ છે, એકેય ગુણોત્તરો સરખા થવા જોઈએ નહીં. જો બંને સમીકરણોના એકેય ગુણોત્તરો સરખા ના થાય એનો સીધો મતલબ એવો કરી દેવાનો કે ભાઈ આ રેખાઓ કેવી છે? એક જ બિંદુમાં છેદે છે. અને જ્યારે બધી જ રેખાઓ એટલે કે બધી જ રેખા બધા જે ગુણોત્તરો છે એ સમાન મળી જશે આપણને. શું મળશે? A1/A2, B1/B2, C1/C2 બધું આપણને જો સમાન મળશે ને એનો મતલબ કે એ રેખાઓ સમપાતી છે, અનંત છે એવું કહેવાય. હવે તમને સિમ્પલ બેઝિક માહિતી ખબર હશે જ, બરાબર? તો પણ તમને સમજાવી દઉં કે રેખાઓ કેવા ટાઈપની હશે. તો સમાંતર રેખાઓ કેવી હોય? તો કે ભાઈ સમાંતર રેખાઓ બાપ જન્મરે ક્યારેય ભેગી થઈ શકે નહીં એવી હોય. આને ગમે તેટલી આગળ જવા દઉં ને આને પણ ગમે તેટલી આગળ જવા દઉં ને બંને ક્યારેય ભેગી થશે નહીં. આને કહેવાય સમાંતર રેખાઓ. એવી રીતે એક જ બિંદુમાં છેદે એટલે તમને ખબર જ છે કે ભાઈ આ બંને ક્રોસ કરતી હોય ત્યારે એક જ બિંદુએ છેદે તો આ રેખાને કહેવાય છે એક જ બિંદુમાં છેદ. અને સમપાતી રેખા તમારા માટે અલગ, બરાબર છે, તમારા માટે નવું છે. તો સમપાતી એટલે મિત્રો એક ઉપર બીજી રેખા જતી હોય. આ રેખા એક જઈ રહી છે, બરાબર છે, એના પર જ બીજી પણ રેખા ઉપરથી પસાર થતી હોય એટલે કે ઉપર હોય ને એને કહેવામાં આવે સમપાતી રેખાઓ. બધાને ક્લિયર થઈ ગયું હશે આટલી વસ્તુ. હવે તમારે સમજવાનું છે કે ભાઈ સુસંગત છે કે સુસંગત નથી. કારણ કે તમારા માટે મિત્રો એ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ જ છે, કારણ કે આવશે, બરાબર. તમને એવો ક્વેશ્ચન પૂછશે કે ભાઈ રેખાઓ સુસંગત છે કે નથી, રેખાઓ સુસંગત છે કે નથી એવું તમને મિત્રો પૂછશે. તમે શું કરશો? બરાબર, તો તમને શું ખબર હોવી જોઈએ? તો ખાસ યાદ રાખજો કે જ્યારે રેખાઓ કનેક્ટ થતી હશે ને, એકબીજામાં કનેક્ટ થતી હશે ને તો એને સુસંગત કહેવાય. પણ જો અડતી જ નહીં હોય, કનેક્ટ થતી જ નહીં હોય ક્યારેય બી, ત્યારે સુસંગત નથી એવું કહી દેવાનું. હવે સિમ્પલ વસ્તુ છે કે સમાંતર રેખાઓ એકબીજાને ક્યારેય કોઈ જગ્યાએ ટચ થતી નથી, મતલબ કે સમાંતર રેખાઓને આપણે સુસંગત નથી એવું કહેવાય. પણ એક જ બિંદુમાં છેદે એવી રેખાઓ અને સમપાતી રેખાઓ એ બંને એક બિંદુએ અથવા એક કરતાં વધારે બિંદુએ ટચ થાય છે. ટચ થાય છે એનો મતલબ કે સુસંગત છે. ક્લિયર છે? બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે તો ચાલો આપણે ભાગીએ આગળ દાખલા કરવા માટે. ચલો સ્વાધ્યાય 3.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે મસ્ત રીતે, બરાબર છે મિત્રો? બધાને જ આવડી જાય એવો ટોપિક છે, બધા માટે ખૂબ જ સિમ્પલ છે. આપણે પૂરેપૂરા 2 માર્ક્સ આમાંથી લઈ જ લેવાના છે. ચાલો શરૂઆત કરીએ. નીચેનું સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે આપણે નક્કી કરવાનું છે. ક્લિયર છે? આપણને 2 સમીકરણ આપેલા છે અને આ બંને સમીકરણમાં આપણને આને A કહેવાય, આને B કહેવાય અને આને C કહેવાય, બરાબર ને? એક્સનો સહગુણક એને આપણે A કહીએ છીએ, વાયનો સહગુણક એને આપણે B કહીએ છીએ, અને આ 10 છે ને 10 એને બરાબરની આગળ લેવા પડે એકચ્યુઅલમાં, બરાબર ને? ચલો પહેલાં આપણે એવું કામ કરી દઈએ, સમીકરણની વ્યવસ્થિત ગોઠવણી કરી દઈએ. તો આ 2x તો 2x જ આવશે, 2xના 2x આવશે, પ્લસ 3y પ્લસ 3y જ આવે. અને આ 10 છે ને બરાબરની પાછળ હતા ને એને બરાબરની આગળ મસ્ત રીતે ગોઠવવા પડે એટલે માઇનસ થઈ જાય બરાબર 0. એવી રીતે આપણે આને પણ ગોઠવણી કરીએ તો અહીંયા 3xના 3x માઇનસ 4y -4y અને 24 પ્લસમાં છે ને એ કેવું બનશે? હવે માઇનસમાં બનશે બરાબર 0. આને કહેવાય પરફેક્ટ ગોઠવણી. હવે આપણે લખશું સૂત્ર, બરાબર? A1/A2 ને B1/B2 ને C1/C2 કરવાના છે આપણે. હવે ચાલો કરી દઈએ. તો લખીએ A1/A2, નીચે લખીએ આપણે B1/B2 અને અહીં લખીશું આપણે C1/. બધાની કિંમતો ગોઠવતા તમને આવડે જ છે, બરાબર ને? આ તમને આવડતું હશે. ચલો A1 એટલે કે આનો સહગુણક એટલે કે 2 અને આ A2 કહેવાય, બરાબર? સમીકરણ બીજું એટલે 2, સમીકરણ પહેલું એટલે 1 એટલે 2/3 આવશે અહીંયા, 2/3. એવી રીતે આનું કરો તો આ +3/-4 +3/-, એટલે કે 3/-4 અને C1/C2 કરો એટલે કે -10/-24 -10/-24. હવે જેમાં કટ થાય ને કટ કરવાના તો કે ભાઈ જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હજી આના ભાગ કરી શકાશે. 5 દુ 10 કરો, 5 દુ 10 અને આનું આવશે 24નું 12 દુ 24. 2 ફરી ઉડી જાય એટલે શું વધશે? તો કે ભાઈ 5/12 મળે.
હવે મિત્રો તમે જોઈ શકો છો કે A1 છેદમાં A2 ગુણોત્તર, B1 છેદમાં B2 ગુણોત્તર અને C1 છેદમાં C2 ગુણોત્તર બધા જ એકબીજાથી કેવા છે? અલગ અલગ છે, બરાબર ને? અલગ અલગ જ છે ને, લખી દેવાનું કે A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 આ બધા જ ગુણોત્તરો અલગ અલગ છે અને બધા જ ગુણોત્તરો અલગ અલગ હોય શું કરવાનું? તો કે ભાઈ એને કહેવાય એક જ બિંદુમાં છેદે, બરાબર? આ રેખાઓ કેવી છે? તો કે રેખાઓ એક જ બિંદુમાં છેદે, આવી રેખાઓ હશે, સમજો, આવી રેખા હશે. ચલો પરફેક્ટ ખરું કરી દઈએ આપણે મસ્ત રીતે. આવી રેખા મિત્રો આમાં બની રહી છે. તો સિમ્પલ છે કે ભાઈ આ બંને રેખાઓ એકબીજામાં કનેક્ટ થાય છે? તો કે હા ભાઈ થાય જ છે ને, થાય છે. અને કનેક્ટ થાય છે એનો મતલબ એવો થાય કે આ રેખાઓ કેવી છે? રેખાઓ મિત્રો સુસંગત છે એવું કહેવાય. રેખાઓ કેવી છે? સુસંગત છે. સુસંગત છે એવું ટીક કરીને તમારે ભાગવાનું, બરાબર છે? ચાલો આ થઈ ગયું આપણો દાખલા નંબર 1 ખતમ. આટલું જ કરવાનું છે. આ કરશો ને તમારા 2 માર્ક્સ તમારા ખિસ્સામાં મુકાઈ જવાના છે. ચાલો સેકન્ડ નંબરનો દાખલો સેમ ટુ સેમ કરવાનું છે, સેમ ટુ સેમ કરવાનું છે, જરાય અલગ નથી કરવાનું. પહેલાં આપણે આને સોલ્વ કરી દઈએ પરફેક્ટ રીતે. ચલો એટલે અહીંયા આવશે સૌથી પહેલાં તો 3x, આ -2y ના -2y જ રાખવાના છે. આ +12 છે ને હવે અંદર આવીને -12 બની જશે, બરાબર? રૂપ ચેન્જ કરશે, એનું રૂપ ચેન્જ કરશે. 6x ના 6x રહેશે, -4y ના -4y રાખવાના છે અને +20 છે ને હવે -20 થઈ જશે, બરાબર 0. ત્યાર પછી આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ A1 છેદમાં A2, પછી બીજો ગુણોત્તર B1 છેદમાં B2 અને ત્રીજો ગુણોત્તર છે C1 છેદમાં C2, બરાબર બરાબર બરાબર. ચાલો મિત્રો A1 છેદમાં A2 એટલે કે 3 છેદમાં 6 આવે, લખી દો ભાઈ 3 છેદમાં 6 આવે. બીજું -2 છેદમાં -4, -2 છેદમાં -4, પછી કાપાકૂપી કરીએ છીએ તે લખી દઈએ છીએ. -12 છેદમાં -20, -12 છેદમાં -, હવે કરી દઈએ છીએ આપણે કાપાકૂપી. માઇનસ માઇનસ કેન્સલ, આ માઇનસ માઇનસ કેન્સલ. અહીંયા 3 દુ 6 થાય, અહીંયા 2 દુ 4 થાય. આના ભાગ કરો તો 6 દુ 12. એના કરતાં એક કામ કરીએ, એના કરતાં વધારે મસ્ત કામ કરીએ, આપણે શોર્ટકટ પૂરું કરીએ. 4 તરી 12 કરી દેવાના અને અહીંયા 4 25 કરી દેવાના. ક્લિયર છે? એટલે અહીંયા પણ આપણે ઇઝીલી 4 ને ઉડાઈ દેવાનું. તો હવે શું બચે છે? હવે શું બચે છે? તો કે ઉપર કંઈ નથી બચતું એટલે 1 તો બચે જ, એટલે 1 છેદમાં 2. અહીં પણ સેમ વસ્તુ થયું, જો ઉપર કંઈ નથી વધતું, નીચે 2 વધે છે, 1 છેદમાં 2 થશે. અને અહીંયા 3 છેદમાં 5 થાય છે, 3 છેદમાં 5 થાય છે. એટલે લખાય કેવી રીતે? તો લખીએ આપણે ગુણોત્તર લખીએ આપણે કે A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. એમાં પહેલાં બે સરખા મળે છે આપણને. જુઓ તમે 1 છેદમાં 2, 1/2 આપણને બંને સેમ મળે છે, પણ ત્રીજું અલગ મળે છે. આવું ક્યારે પોસિબલ બનતું હતું? જ્યારે રેખાઓ કેવી હતી મિત્રો? જ્યારે રેખાઓ સમાંતર હતી, બરાબર? તમને બતાવું છું આગળ થિયરીમાં કે રેખાઓ સમાંતર આવી રીતે રેખાઓ હોય ને ત્યારે આપણને આવી રીતેની શરત મળતી હતી. તમે જોઈ શકો છો, છે ને આની અંદર ક્યાં ગયું? આ રહ્યું પહેલું જ છે ને. એટલે મિત્રો સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને કોઈ બિંદુમાં ટચ નથી કરતી. ટચ નથી કરતી ને એનો મતલબ એવો થાય કે રેખાઓ સુસંગત નથી. રેખાઓ સુસંગત નથી લખી દઈએ, એટલે કે જવાબ આપણો આવશે સુસંગત નથી. બરાબર છે? આ કોણે ચેન્જ કરી નાખ્યું ભાઈ? ચલો આપણે પીળું કલરનું રાખવાનું છે, हाईलाइट कर दीजिए આપણે. चलो नेक्स्ट थर्ड नंबर के सम को करते हैं अभी. નીચેનું સુરેખ સમીકરણ સુસંગત છે. ફરીથી સેમ વસ્તુ કરવાનું, બરાબર છે? આપણે લખી દઈએ. સૌથી પહેલાં આપણે જે આપ્યું છે 10 ની અંદર લઈ લઈએ, 5 ની અંદર લઈ લઈએ. એટલે અહીંયા 2x માઇનસ 5y માઇનસ 10 બરાબર 0. +10નું માઇનસ થાય. હા, અહીંયા x માઇનસ 5 છેદમાં 2 છે, તો કંઈ વાંધો નહીં, 5 છેદમાં 2 જ લખવાના. અને yનું y અને +5 એ -5 બનીને 0 થઈ જશે. હવે આપણે જે કરીએ છીએ એ કરવાનું છે, બરાબર? ધતિંગ A1 છેદમાં A2, B1 છેદમાં B2, C1 છેદમાં C2, બરાબર બરાબર ને બરાબર.
ચલો A1 ની કિંમત કેટલી છે મિત્રો? તો કે ભાઈ 2 આપેલી છે અને આની કિંમત કંઈ નહીં એટલે 1 તો લેવાની જ આપણે, એટલે કે 2/1 લખાય. B1 ની કિંમત આપણને કેટલી આપી છે? તો કે -5 આપેલી છે એટલે અહીંયા -5 લખવાના અને છેદમાં આની કિંમત -5/2 છે એટલે -5/2. C1 ની કિંમત -10, C2 ની કિંમત -5 એટલે -10 અને -5. હવે આમાં કાપાકૂપી કરીએ આપણે તો ભાઈ ચલો પહેલાં તો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ અને આ માઇનસ માઇનસ કેન્સલ. તમે જોઈ શકો છો મિત્રો કે આ 5 5 પણ કેન્સલ થઈ જશે અને 2 જે છેદમાં છે ને તો કે છેદનો છેદ ક્યાં આવે? સૌથી ઉપર આવી જાય, અંશમાં આવી જાય. એટલે કટ કરી દઈએ. 5 દુ 10 બરાબર છે. હજી અમુકને ખબર ના પડે તો આપણે એવું કરી દઈએ છીએ બરાબર. અહીંયા જો સમજાવું, આ 5 તો છે જ, નીચે પણ 5 તો છે જ અને એનો છેદ જે 2 છે ને ક્યાં આવશે? હવે ઉપર ચાલ્યો જાય એટલે 2 આવશે. એટલે અહીં આપણે કટ મારી દઈએ ને તો 5 5 હવે કટ થઈ જાય એટલે શું બચશે? તો માત્ર ને માત્ર 2 બચે છે. શું બચે છે મિત્રો? 2. અહીં પણ શું બચ્યું? તો કે અહીં પણ 2 જ બચે છે. અહીં શું બચ્યું? તો અહીંયા મિત્રો માત્ર ને માત્ર 2 જ બચે છે. 1 તો કે 1 ને લખવાની કોઈ જરૂર નથી બરાબર ને. એટલે આપણા 3 ગુણોત્તરો એકદમ બેઠા કોપી ટુ કોપી આવી જાય છે. તો લખી દઈએ આપણે. હવે લખી દઈએ કે A1/A2 B1/B2 અને C1/C2 બધા જ સમાન સમાન મળે છે. અને સમાન સમાન ક્યારે મળે? યાદ છે ને તમને? જ્યારે રેખાઓ કેવી હોય? સંપાતી હોય. રેખાઓ એકબીજાની ઉપર સંપાત થતી હોય, આપાત થતી હોય. રેખાઓ આવી ટાઈપની હશે બરાબર છે ને? આવા ટાઈપની હશે એટલે કે અનંત ઉકેલ મળતા હોય છે. તો એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ રેખા કનેક્ટ થાય છે. તો કે હા ભાઈ રેખા કનેક્ટ થાય છે, રેખા ટચ થાય છે. એનો મતલબ કે સુસંગત છે એવું કહેવાય. સુસંગત. આપણે સુસંગત રેડમાં લખીએ છીએ બરાબર. આપણે કેમ બ્લેકમાં લખીએ છીએ? રેડમાં લખીએ છીએ આપણે તો. એટલે સુસંગત છે એમ આપણે ઇઝીલી કહી શકીએ છીએ. ચાલો ભાઈ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, ચોથા નંબરનો. સમીકરણ યુગમાં x + 3y = 12 અને 2x - 3y = 12 નો આલેખ કેવા પ્રકારની રેખાઓ હોય ને તે આપણે જણાવવાનું છે. ચાલો જણાવી દઈએ છીએ આપણે બધા. લખી દઈએ સૌથી પહેલાં જે સમીકરણ આપણને આપ્યા છે એ, એટલે કે અહીંયા x + 3y +12 છે બરાબરની આગળ ગોઠવી નાખો એટલે માઇનસ થઈ જાય બરાબર 0. અને બીજું સમીકરણ આપણને આપેલું છે 2x - 3y +12 ફરીથી આવી જાય અને -12 કરી નાખવાનું અને આગળ ભાગવાનું. ચલો હવે A1/A2 B1/B2 અને C1/C2 બધાને બરાબર બરાબર ચોટાડી દઈએ આપણે. અને હવે લખી દઈએ કિંમત. A1 ની કિંમત અહીંયા ઉપર કંઈ નહીં એટલે 1 કહેવાય. અહીંયા 1 કહેવાય ને છેદમાં 2 એટલે 1/2. B1 ની કિંમત આપણને +3 અને -3 આપેલી છે, કંઈ ચિંતા નથી કરવાની. +3 અને -3. C1 ની કિંમત પણ -12 છે અને આની કિંમત એ -12 જ છે. -12/-12. ચલો અહીં તો બધું કટ કરી નાખવાનું એટલે શું બચે છે અહીંયા? તો માત્ર ને માત્ર હવે અહીંયા 1 બચશે. અને એવી રીતે અહીં શું બચે છે મિત્રો? તો અહીં તો કંઈ વધતું જ નથી ને. અહીં શું વધે છે? જેવું છે તેવું ને તેવું જ રહેશે. 1/2. અહીંયા 3 3 કેન્સલ થઈ જાય, ઉપર ખાલી પ્લસ માઇનસ માઇનસ એટલે આનો આન્સર શું આવે? -1 આવે બરાબર ને. તમે જોઈ શકો છો કે બધી જ કિંમતો અલગ અલગ મળે છે. બધી જ કિંમતો અલગ અલગ મળે છે એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે A1/A2 B1/B2 અને C1/C2 ત્રણે નંગો અલગ અલગ છે. લખી દઈએ આપણે A1/A2 B1/B2 C1/C2. આ ત્રણ કિંમતો અલગ અલગ ક્યારે હોઈ શકે? તો કે અલગ અલગ ત્યારે હોઈ શકે જ્યારે બિંદુઓ એક જ બિંદુમાં છેદતા હોય ત્યારે. તો લખવાનું. આપણને આમાં એવું નથી પૂછ્યું કે સુસંગત છે કે સુસંગત નથી. તમે જોઈ શકો છો અહીંયા આપણને એવું પૂછ્યું છે કે આલેખ કેવા પ્રકારની રેખાઓ હોય. રેખાઓ આપણને પૂછેલી છે. રેખાઓ લખવાની છે આપણે. તો કે રેખા કેવી છે મિત્રો? અનન્ય છે. રેખા અનન્ય છે એટલે કે એક જ બિંદુમાં છેદે છે. લખી દઈએ એ પણ. એક જ બિંદુમાં છેદે. એક જ બિંદુમાં છેદે છે. ચાલો આને હવે હાઇલાઇટ મારી દઈએ.
આ પણ જવાબ થઈ જાય અને આ તમે કહો ને તો એને પણ જવાબ કહી શકે. તમે જે તમને મોજ આવે તમે લખી શકો છો. ચલો મિત્રો, નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે 5મા નંબરનો. એ પણ સેમ એને જેવું જ કરવાનું છે. લખીએ સૌથી પહેલાં સમીકરણ 2x - y બરાબર 6 છે. બરાબર 6 ને આગળ નાખી દેવાનું, એટલે 2x - y - 6 બરાબર 0. અને પાછળ આપેલું છે આપણને x - 0.5y અને +5 છે ને, હવે -5 બરાબર 0 થઈ જાય. હવે a1 a2 b1 b2 c1 c2 લખી દઈએ. a1/a2 b1/b2 c1/c2 થાય. ચલો, એના પછી a1 અને a2 ની કિંમત કેટલી છે? તો a1 ની કિંમત 2 છે અને a ની કિંમત 1 છે, એટલે 2/1. b1 ની કિંમત -y છે, આની કિંમત -0.5 છે, એટલે -1/-0.5. અને c1 ની કિંમત -6, c2 ની કિંમત -5 છે. હવે આમાં જે પણ થાય છે આપણે વ્યવહારિક કરી લઈએ. તો પહેલાં તો કટ કરી દઈએ, માઇનસ પ્લસ, આ પણ માઇનસ કેન્સલ, એટલે પ્લસ થઈ જાય. એટલે અહીં શું બચે છે? હવે જો તમે ખાસ સમજો, 1/0.5 છે ને, અને 0.5ને કહેવાય 1/2, એટલે કે અડધું કહેવાય. બરાબર, એટલે લખી શકાય કે 1/2, એટલે કે 1/2. આ બે ઉપર જતા રહે એટલે શું થઈ જાય? ઉપર 2 × 1 એટલે 2/1, એટલે કે આપણો આન્સર શું આવશે? આની અંદર 2 આવશે. આનો આન્સર પણ કેટલો આવી ગયો? 2/1 એટલે 2 જ આવ્યો કહેવાય. અને 6/5ના ભાગલા પડી શકે નહીં, એટલે 6/5 જ રહેવા દેવાનું. એનો મતલબ એવો થાય કે બંને સરખા છે પણ છેલ્લું આપણું અલગ નીકળી આવ્યું છે. એટલે a1/a2 b1/b2 અને c1/c2, આમાંથી પહેલાં બે સરખા, ત્રીજું છે યુ અલગ. અને આવું ક્યારે પોસિબલ થાય છે મિત્રો? તો કેવા પ્રકારની રેખા? તો કે સમાંતર રેખા હોય ને તો આવું પોસિબલ થાય છે. લખી દેવાનું કે ભાઈ આ સમાંતર રેખાઓ છે. કેવી રેખાઓ છે મિત્રો? સમાંતર રેખાઓમાં આવું થઈ શકે છે. અને આને કરી દઈએ આપણે હાઇલાઇટ. ચલો, રેડી? હવે મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. બરાબર છે? આપણું સ્વાધ્યાય હજી પતતું નથી. આપણા સ્વાધ્યાયમાં હજી દાખલા નંબર 6 ને 7 ને 8, પછી 9, 10, 11, 11ના 3 દાખલાઓ છે. બરાબર, એટલે આટલા દાખલા આપણે હજુ પૂરા કરવાના બાકી છે. તો ખાસ મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, એમને વિડીયો ખરેખર ખૂબ જ ગમ્યો છે. તમને કંઈક શીખવા મળી રહ્યું છે મિત્રો. અને હું તમને મિત્રો ગેરંટી કરું છું કે ખાસ તમને ખૂબ જ બધું શીખવા મળશે. બરાબર છે? તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે તો ફટાફટ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં વિડીયોને ધક્કો મારી આપજો, શેર કરી આપજો. કોમેન્ટ મિત્રો ખાસ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને ખાસ સબસ્ક્રાઈબ તમારે કરવું જ પડશે. બરાબર, એટલે તમે સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે આની આગળ દાખલા આવે 6, 7, 8, 9, 10 ને 11, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરા કરાવીશું.